જામનગરમાં એક અઠવાડિયાની અંદર ગુજસી ટોકના બીજા આરોપી જેમનું નામ છે અલ્તાફ ખફી તેમણે કોંગ્રેસમાંથી પોલીસ જાપ્તા સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે। આ અગાઉ આમ આદમી પાર્ટીના અસલમ ખિલજી કે જેમની પર ગુજસી ટોક હેઠળ ગુનો નોંધાયો છે તેમણે પણ થોડાક સમય અગાઉ ઉમેદવારી પત્ર ભર્યું હતું। આમ જામનગરમાં ખૂંખાર ગુનેગારો ચૂંટણીમાં ઉતરતા હવે ચકચાર મચી ગઈ છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। જામનગર શહેર ફરી એકવાર સમાચારોમાં આવ્યું છે કેમ કે વોર્ડ નંબર 12 માંથી કોંગ્રેસના ઉમેદવાર અને ગુજસી ટોકના આરોપી અલ્તાફ ખફીએ પોલીસ જાપ્તા સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે। આ પ્રસંગે કોંગ્રેસના નેતા વિક્રમ માડમ પણ હાજર રહ્યા હતા। અલ્તાફ ખફીને ચુસ્ત પોલીસ પ્રોટેક્શન સાથે ફોર્મ ભરવા તેઓ પહોંચ્યા હતા અને હાલમાં તેઓ ગુજસી ટોક કેસમાં જેલમાં હોવાથી તેમને પોલીસ પ્રોટેક્શન હેઠળ લાવવામાં આવ્યા હતા। અલ્તાફ ખફીની સાથે કોંગ્રેસની પેનલના અન્ય ઉમેદવારોએ પણ આજે વિધિવત રીતે નામાંકન પત્ર ભર્યું છે જેમાં અસલમ સોરા, સહારા મકવાણા અને કાશ્મીરા ચૌહાણનો સમાવેશ થાય છે। હવે આપણે પરિચય મેળવીએ કે અલ્તાફ ખફી છે કોણ। તો પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ગફાર ખફીની 11 સભ્યોની ટોળકી જામનગર ઉપરાંત સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં પણ ગુનાઓ આચરતી હતી જેની સામે કુલ 52 ગુનાઓ દાખલ થયેલા છે। આ ગેંગના 8 આરોપીઓ અલ્તાફ ખફી, સમીર ચૌહાણ, જુનેદ ઉર્ફે જુનિયો ચૌહાણ, इस्तियाक कुरेशी, मोहसिन उर्फे पचासिया रूमी, तौहीद खान उर्फे पप्पू शेख, तबरेज हालाणी અને હમીદ ઉર્ફે રાજો બલોચ અગાઉથી જેલમાં છે। તાજેતરમાં શાહિદ ઇમ્તિયાજ ખફી નામનો વધુ એક આરોપી ઝડપાયો છે જ્યારે અબુ સુફિયાન કુરેશી અને ઉસ્માન મુસા ખફી ફરાર છે। હાલ પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત કરવા માટે રાજકોટના નવા રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના હુકમથી પોલીસે શાંતિ ડહોળથી 2 મુખ્ય અને સક્રિય ગેંગ પર ગુજસી ટોક એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને ઐતિહાસિક કાર્યવાહી થોડાક સમય અગાઉ હાથ ધરી હતી જેમાં અલ્તાફ ખફી અને અસલમ ખિલજીની ગેંગનો સમાવેશ થાય છે। અસલમ ખિલજી એ આમ આદમી પાર્ટીમાંથી તેમણે ઉમેદવારી કરી છે જ્યારે અલ્તાફ ખફી હવે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે। આમ જામનગરના રાજકારણમાં ગુંડા તત્વોની બોલબાલા વધી છે। વાત કરીએ જામનગર મહાનગરપાલિકાની તો ત્યાં 16 વોર્ડ એટલે કે 64 બેઠકો આવેલી છે જેમાંથી 32 બેઠકો મહિલાઓ માટે, 4 બેઠકો દલિત સમાજ માટે, 1 બેઠક એસટી સમાજ અને 6 બેઠક ઓબીસી સમાજ માટે આરક્ષિત છે। સરકારે ઝવેરી કમિશનની ભલામણ પછી ઓબીસી અનામત હેઠળ બેઠકોની સંખ્યા વધારીને 27% કરી દીધી છે। આ વખતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો જામનગર મહાનગરપાલિકામાં થાય તેવી સંભાવના છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।